રાત્રિ ભોજનનું વિજ્ઞાન. અહિંસાનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ અર્થ જો કોઈ કહી શકે તો તે વિતરાગ જ કહી શકે, જેને આ જગતમાં કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ નથી દેવું એવો નિરંતર ભાવ છે અને તે વર્તનામાં છે તે વિતરાગ છે. દાદા ભગવાન. એક ભાઈ દાદાજીને કહે છે, દાદા, રાત્રિ ભોજન અંગે કંઈક માર્ગદર્શન આપો. જૈનોમાં એ મનાઈ છે. દાદાશ્રી કહે છે, રાત્રિ ભોજન ન કરવું એમ વેદાંત અને જૈન ધર્મ બંનેમાં કહ્યું છે. એ વૈજ્ઞાનિક વસ્તુ છે. રાત્રિ ભોજન કરવાથી પાચન ક્રિયા મંદ પડી જાય. સૂર્યનારાયણની હાજરીમાં જેટલું જમાય એટલું સારું. જૈન ધર્મમાં એનું મહત્ત્વ બહુ છે. રાત્રે નાના નાના જીવો ઘરમાં પેસી જાય છે. તે રોટલી કે ભાખરી પર બેસે છે ને તે જ રંગના દેખાય છે. ભગવાને રાત્રે ન જમવાનું પાપ માટે નથી કહ્યું, પણ આપણી તંદુરસ્તીને નુકસાન કરતા છે. વિતરાગોએ શરીરની તંદુરસ્તી ને અહિંસા માટે રાત્રિ ભોજન ન કરવા કહ્યું છે. અમે કાયમ ચોવિહાર કરતા. રાત્રિ ભોજન જો ન કરાય તો એ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે. એ સારી દ્રષ્ટિ છે. ધર્મને એને લેવા દેવા નથી, છતાં આ તો ધર્મમાં ઘાલેલું. એનું કારણ શું? કે જેમ શરીરની શુદ્ધિ હોય એટલું ધર્મમાં આગળ વધાય. શરીરની શુદ્ધિ માટે એ સારામાં સારી વસ્તુ છે. તે શારીરિક તંદુરસ્તી અને અહિંસા માટે કહેલું. દાદા આગળ સમજાવે છે, સૂર્યની હાજરીમાં સાંજનો ખોરાક લેવો જોઈએ. સૂર્ય જ્યાં સુધી હોય ત્યાં સુધી શરીરમાં પાંખડી ખુલ્લી રહે છે, માટે તે વખતે જમી લેવું, એવું વેદાંતે કહ્યું. રાત્રે તું ખોરાક લઈશ તો પેલું શરીરની અંદરનું કમળ બેડાશે, એટલે પાચન ના થાય. તીર્થંકરોએ કહ્યું કે રાત્રે સૂર્યનારાયણ આથમે એટલે જીવજંતુ જે બહાર ફરે છે તે બધા જીવો પોતાના ઘર ભણી પાછા વળે છે. કાગડા, કબૂતર અને આકાશના જીવો બધા પોતાના ઘર ભણી પોતાના માળા ભણી વહન કરે છે. એ રીતે અંધારું થતાં પહેલાં પોતાના ઘરમાં પેસી જાય છે. ઘણી વખત આકાશમાં જબરજસ્ત વાદળ હોય તો સૂર્યનારાયણ આથમા કે ના આથમ્યા તેની ખબર પડતી નથી, પણ જીવો બધા પોતાના ઘરે પાછા ફરે તો સમજવું કે સૂર્યનારાયણ આથમ્યા છે. પેલા જીવો એમની આંતરિક શક્તિથી જોઈ શકે છે. તે વખતે નાનામાં નાના જીવો પણ ઘરમાં પેસે છે અને બહુ સૂક્ષ્મ જીવો જે નરી આંખે ના દેખાય, દૂરબીનથી ના દેખાય એવા જીવો પણ ઘરમાં પેસી જાય અને પેસીને જ્યાં આગળ ખોરાક હોય તેના પર બેસી જાય. આપણને ખબર ના પડે કે ભાઈ બેઠા છે, કારણ કે એનો રંગ એવો હોય છે કે ભાત ઉપર બેસે તો ભાતના જેવો રંગ હોય અને ભાખરી ઉપર બેસે તો ભાખરીના રંગના દેખાય, રોટલા પર બેસે તો રોટલાના રંગના દેખાય. એટલે રાત્રે આ ખોરાક નહીં ખાવો જોઈએ. રાત્રિ ભોજન ના કરે તો બહુ ઉત્તમ છે, કારણ કે એ છઠ્ઠા મહાવ્રત જેવું છે. દાદાજી કહે છે, સંજોગવશાત રાત્રિ ભોજન કરવું પડે તો તેમાં કર્મનું બંધન નથી, પણ ભગવાનનું નામ લઈ પ્રતિક્રમણ કરવું એ ભગવાનની આજ્ઞા છે, એટલે એ આજ્ઞા પાળવી. અને જે દહાડે ના પડાય તો એમની માફી માગી લેવી. એટલે અહિંસા પાળવી હોય તો બનતા સુધી દિવસે જમો તો ઉત્તમ. તમારું શરીર પણ બહુ સુંદર રહેશે અને આ બધું અહિંસાના હેતુપૂર્વક કરું છું એવું માનજો. દાદાએ મને સમજણ પાડી છે અને મને ગમી છે, એટલે અહિંસા માટે જ આ કરું છું એવું કરજો. જો હેતુ વગરનું હોય તો બધું નકામું જાય. ચોવિહાર આત્મહેતુ માટે કરવાનો છે, સંસાર હેતુ માટે નથી. ચોવિહારથી જાગૃતિ વધે છે, પણ જાગૃતિ વધે એટલે ઓછી બુદ્ધિવાળાને છેતરે ને કશાયો કરે. જો જ્ઞાન જાણ્યું હોય ચોવિહાર વિશે તો ધર્મમાં આગળ જાય.